नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेजिक मैथ्सनी अंदर आज आपणे भणीशुं टकावारी એટલે કે पर्सेंटेज। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે જો x y અને z નો પગાર એટલે સેલેરી 2:3:5 એટલે કે 2:3:5 ના ગુણોત્તરમાં એટલે કે રેશિયોમાં હોય તો x કરતા z નો પગાર કેટલા ટકા વધારે હોય? મોર હોય 150% એટલે 150%, 250% એટલે કે 250%, 75% એટલે કે 150% અને 70%। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ x નો પગાર 2 છે, આગળ y નો પગાર 3 છે, z નો પગાર 5 છે। ફરીથી એકવાર આ x નો 2 છે, y નો 3 છે અને z નો 5 છે, મતલબ કે ક્રમમાં જોવાનું છે। હવે આગળ અહીંયા સ્પષ્ટ છે કે આ z નો પગાર આ x ના પગાર કરતા એટલે 2 કરતા વધારે છે, 2 કરતા વધારે છે। પણ કેટલો વધારે છે તો જુઓ, તે આ 5 ઓછા 2 બરાબર 3 જેટલો વધારે છે। આ 5 ઓછા 2 બરાબર 3 જેટલો વધારે છે। 3 મોર છે। હવે આગળ આ 3 ના આપણે ટકા શોધવાના છે। આ 3 ના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે। તો જુઓ, સૌપ્રથમ આ 3 ના છેદમાં એટલે કે ભાગાકારમાં, આ 3 ના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 2 લખાશે, આ 2 રાઈટ થશે। મતલબ કે આ 2 પર 3 નો વધારો થાય, 2 પર 3 નો વધારો થાય તો આપણને આ 5 મળી જાય, આ 5 મળી જાય। ઇન શોર્ટ, ટૂંકમાં આ 3 નો વધારો તો થાય છે, પણ કોના પર થાય છે તો જુઓ, તે આ 2 પર થાય છે। સો તેની છેદમાં 2 ને લખવા પડે। અલ્સો આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે, બીકોઝ આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે। એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો એ સૌપ્રથમ આ 100 ને આ 2 વડે 50 વખતમાં ભાગ લાગે, મતલબ કે 50 અને 2 નો એટલે 2 અને 50 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય, 100 થાય। આગળ અહેડ ફોરવર્ડ આ 50 તારી 150 થાય, 150 થાય। આગળ આ ટકાનો ટકા તો છે, પર્સન્ટેજ તો છે, મતલબ કે આ 2 પર 3 નો વધારો ટકામાં એટલે પર્સન્ટેજમાં 150 કહેવાય, 150 કહેવાય, 150 કહેવાય, 150 કહેવાય। મતલબ કે x કરતા z નો પગાર 150% વધારે છે, 150% વધારે છે। હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે। હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે જો a બરાબર 1300 એટલે 1300 અને b બરાબર 1450 એટલે 1450 હોય તો b એ a કરતા કેટલા ટકા વધારે છે? મોર છે। 11 × 7 ના છેદમાં
13%, 13/7 11%, 10% અને 12%. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્પષ્ટ છે કે આ બી એ કરતા વધારે છે. આ બી એ કરતા વધારે છે, એટલે કે આ 1450 એ આ 1300 કરતા વધારે છે. આ 1450 એ આ 1300 કરતા વધારે છે. પણ કેટલા વધારે છે? તો જુઓ, તે આ 1450 ઓછા આ 1300 બરાબર વધારે છે. આ 1450 ઓછા આ 1300 બરાબર વધારે છે. એટલે આગળ આ 1450 ઓછા 1300 બરાબર ઇક્વલ 150 થાય. 150 થાય, મતલબ કે 150 વધારે છે. 150 વધારે છે. આગળ આ 150 ના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. તેથી સૌપ્રથમ આ 150 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 1300 લખાશે, 1300 લખાશે. બીકોઝ એસ, કારણ કે આ 1300 પર 150 નો વધારો થાય, 150 નો વધારો થાય તો આપણને ફરીથી અગેન આ 1450 મળી જાય. આ 1450 મળી જાય, મતલબ કે આ 150 નો વધારો તો થાય છે, પણ કોના પર થાય છે? તો જુઓ, તે આ 1300 પર થાય છે. હેન્સ તેથી આ 1300 ને છેદમાં લખવા પડે. એન્ડ અને આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 1300 ને આપણે આ 13 ગુણ્યા 100 એમ લખી શકીએ. આ 1300 ને આપણે આ 13 ગુણ્યા 100 એમ લખી શકીએ. મતલબ કે આ 13 અને 100 નો એટલે 100 અને 13 નો ગુણાકાર આ 1300 થાય, 1300 થાય. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. એટલે આપણી પાસે આ 150 ના છેદમાં 13 અને આ ટકા બચે. આ 150 ના છેદમાં 13 બચે. આ 150 ના છેદમાં 13 બચે અને આ ટકા તો છે. હવે આગળ આ 150 ને એટલે 150 ને આ 13 વડે ભાગ આપવાનો છે. આ 150 ને આ 13 વડે ભાગ આપવાનો છે. એટલે સૌપ્રથમ 13 એકુ 13 થાય, 13 એકુ 13 થાય. આગળ આ 15 માંથી 13 ઘટે તો આપણને 2 મળે. આગળ આ શૂન્ય નીચે આવે એટલે આપણી પાસે આ 20 હોય, 20 હોય. એટલે અગેન ફરીથી 13 એકુ 13 જ થશે. એટલે આગળ આ 20 માંથી 13 ઘટે તો આપણને 7 મળે, 7 મળે, 7 મળે, 7 મળે. મતલબ કે આ 150 ભાગ્યા 13, આ 150 ભાગ્યા 13 બરાબર ઇક્વલ આ 11.7 ના છેદમાં 13 થાય. આ 11.7 ના છેદમાં 13 થાય. આ 11.7 ના છેદમાં 13 થાય. મતલબ કે આ 150 ના છેદમાં 13 સાદો અપૂર્ણાંક છે, સિમ્પલ ફ્રેક્શન છે, જે મિશ્ર અપૂર્ણાંકમાં એટલે કે મિક્સ્ડ ફ્રેક્શનમાં 11/7 ના છેદમાં 13 થાય. આગળ આ ટકાનું ટકા તો છે, પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે, પર્સન્ટનું પર્સન્ટ તો છે. મતલબ કે આ 1300 પર 150 નો વધારો ટકાના 11.7 ના છેદમાં 13 કહેવાય. 11/7
13 કહેવાય. 11 7 ઓપન 13 કહેવાય. 11 7 ડિવાઇડેડ બાય 13 કહેવાય. મતલબ કે આ બી એ 1 કરતા આ 11.7% વધારે છે. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ એક શોરૂમમાં ટીવી અને કુકરનો ગુણોત્તર 2:3 છે. તો આ શોરૂમમાં રહેલા કુકરની ટકાવારી શોધો. પર્સન્ટેજ ફાઇન કરો. 40%, 30%, 60% અને 50%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક શોરૂમમાં આ ટીવી અને કુકરનો ગુણોત્તર 2:3 છે. મતલબ કે ટીવી 2 છે અને કુકર 3 છે. આ ટીવી 2 છે અને કુકર 3 છે. મતલબ કે કુલ આ 5 વસ્તુઓ છે. આ 3 ને 2 કુલ 5 વસ્તુઓ છે. આ 2 ને 3 કુલ 5 વસ્તુઓ છે. 5 વસ્તુઓ છે જેમાંથી કુકર આ 3 છે. કુકર 3 છે, 3 છે. હવે આગળ આ 3 ના ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 3 ના છેદમાં એટલે ભાગાકારમાં આ 5 લખાશે. કુલ વસ્તુઓની સંખ્યા લખાશે. મતલબ કે કુલ 5 વસ્તુઓમાંથી 3 કુકર છે. કુલ 5 વસ્તુઓમાંથી 3 કુકર છે. આગળ વધુમાં આ આખાને 100% વડે ગુણવો પડે. કારણ કે આપણે ટકા શોધવાના છે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100માં આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. આ 100માં આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. મતલબ કે 20 100 થાય. મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. એટલે આગળ આ 20 તારી 60 થાય. આ 20 તારી 60 થાય. આગળ આ ટકા તો છે. પર્સન્ટેજ તો છે. મતલબ કે કુલ 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ કુકર હોય તો આની ટકાવારી 60 થાય. 60 થાય. મતલબ કે શોરૂમમાં રહેલા કુકરની ટકાવારી પર્સન્ટેજ આ 60% છે. 60% છે. આ 60% છે. હેન્સ તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ફોર્થ ક્વેશ્ચન આ રીતનો છે કે 3 મહિનામાં બાળકનું વજન 3.2 કિલોગ્રામથી વધીને 6 કિલોગ્રામ થઈ જાય છે. તો બાળકના વજનની ટકાવારીમાં કેટલો વધારો થયો? 75.5%, 87.5%, 70.5% અને 82.5%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ આ બાળકનું વજન 3.2 કિલોગ્રામ માંથી 6 કિલોગ્રામ થઈ જાય છે. આ 3.2 કિલોગ્રામ માંથી 6 કિલોગ્રામ થઈ જાય છે. મતલબ કે વધી જાય છે, ઇન્ક્રીઝ થાય છે. પણ કેટલું ઇન્ક્રીઝ થાય છે, કેટલું વધે છે? તો જુઓ તે આ
6 કિલોગ્રામ ઓછા આ 3.2 કિલોગ્રામ. આ 6 કિલોગ્રામ ઓછા આ 3.2 કિલોગ્રામ જેટલું વધેલું હશે, જેટલું વધેલું હશે. એટલે આગળ આ 6 કિલોગ્રામ ઓછા 3.2 કિલોગ્રામ બરાબર ઇક્વલ 2.8 કિલોગ્રામ થાય. 2.8 કિલોગ્રામ થાય. 2.8 કિલોગ્રામ થાય. કઈ રીતે? જુઓ, સૌપ્રથમ આ 6 માંથી 3 ઘટે, 6 માંથી 3 ઘટે તો આપણી પાસે 3 બચે, 3 બચે, 3 બચે, 3 બચે. આગળ આ 3 માંથી આ 0.2 એટલે 0.2 ઘટાડવાના છે. આ 0.2 એટલે 0.2 ફરીથી ઘટાડવાના છે, મતલબ આ ઘટાડવાના બાકી છે. એટલે આગળ આ 3 ઓછા 0.2 બરાબર ઇક્વલ 2.8 થાય, 2.8 થાય. 2.8 2.8 થાય. અને આ કિલોગ્રામ કિલોગ્રામ આ કિલોગ્રામ આ કિલોગ્રામ આ બાદ બાકીની પાછળ લાગી જાય. મતલબ કે બાળકના વજનમાં આ 2.8 કિલોગ્રામનો વધારો થાય છે. બાળકના વજનમાં એટલે વેઇટમાં આ 2.8 કિલોગ્રામનો વધારો થાય છે. પરંતુ આના આપણે ટકા શોધવાના છે, ટકાવારી શોધવાની છે. એટલે સૌપ્રથમ આ 2.8 કિલોગ્રામના છેદમાં એટલે ભાગાકારમાં ડિવિઝનમાં આ 3.2 કિલોગ્રામ લખાશે. આ 3.2 કિલોગ્રામ લખાશે. આ 3.2 કિલોગ્રામ લખાશે. બીકોઝ એસ કારણ કે આ 3.2 કિલોગ્રામ પર આ 2.8 કિલોગ્રામનો વધારો થાય તો આપણને ફરીથી અગેન આ 6 કિલોગ્રામ મળી જાય. મતલબ કે આ 2.8 કિલોગ્રામનો વધારો તો થાય છે, પણ કોના પર થાય છે? કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે, જે આ 3.2 કિલોગ્રામ પર થાય છે. આ 3.2 કિલોગ્રામ પર થાય છે. ઓલસો આ આખી સંખ્યાને એટલે આ આખાને 100% વડે ગુણવું પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ કિલોગ્રામ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 2.8 એટલે 28 ના છેદમાં 10 થાય. આ 2.8 બરાબર 28 ના છેદમાં 10 થાય. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ પોઈન્ટ જમણી બાજુથી એક અંક પછી છે, 1 ડિજિટ પછી છે. તેથી છેદમાં એટલે ભાગાકારમાં 10 લખાય. મતલબ કે એકની પાછળ એક શૂન્ય લખાય, એકની પાછળ એક શૂન્ય લખાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે. અને આ જ પ્રમાણે આ 3.2 32 ના છેદમાં 10 થાય, 32 ના છેદમાં 10 થાય, 32 ના છેદમાં 10 થાય. આગળ આ ગુણ્યા 100% છે ઇન્ટુ 100% છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, બરાબર ઇક્વલ આ 28 ના છેદમાં 10 ગુણ્યા આ 10 ના છેદમાં 32 થાય. ફરીથી એકવાર once again આ આખાના બરાબર આ 28 ના છેદમાં 10 ગુણ્યા આ 10 ના છેદમાં 32 થાય. આ 10 ના છેદમાં 32 થાય. મતલબ કે આ 32 ના છેદમાં 32 થાય. એટલે આગળ આ 32 ના છેદમાં 32 થાય. 32 ના છેદમાં 32 થાય. આગળ આ 32 ના છેદમાં 32 થાય. એટલે 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 આગળ આ 32 ના છેદમાં 32
આ છેદને એટલે કે ભાગાકારને આ છેદને એટલે કે ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરવું હોય ગુણાકારમાં રૂપાંતર કરવું હોય ગુણાકારમાં રૂપાંતર કરવું હોય તો આ આખી સંખ્યાને ઉલટાવીને લખવાની હોય છે રિવર્સ કરીને રાઈટ કરવાની હોય છે મતલબ કે આ 10 ઉપર આવી જાય અને આ 32 નીચે આવી જાય આ 10 ઉપર અને આ 32 નીચે આવી જાય નીચે આવી જાય નીચે આવી જાય મતલબ કે આ આખી સંખ્યાને મતલબ કે આ છેદને ઉપર ગુણ્યા કરીને લખવો હોય આની સાથે ગુણાકાર તરીકે લખવો હોય તો આ સંખ્યાને ઉલટાવવી પડે રિવર્સ કરવી પડે આગળ આ ગુણ્યા 100% તો છે ઇન્ટુ 100% તો છે એ આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે આ tan એબો બીલો ડિલીટ થઈ જશે આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4m લખી શકીએ મતલબ કે 25 ચોક 100 થાય આગળ આ 32 ને આપણે 8 ગુણ્યા 4m લખી શકીએ મતલબ કે 8 ચોક 32 થાય એટલે આગળ આ 4 ઉપર નીચે કેન્સલ થઈ જશે આગળ ફરીથી આ 8 ને આપણે 4 ગુણ્યા 2m લખી શકીએ મતલબ કે 4 દો 8 થાય 2 ચોક 8 થાય આગળ આ 28 ને આપણે 4 ગુણ્યા 7m લખી શકીએ મતલબ કે 4 સત્તા 28 થાય 4 સત્તા 28 થાય એટલે આગળ આ 4 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આગળ આપણી પાસે ઉપર આ 7 બચે આગળ આ 25 બચે ફરીથી એકવાર ઉપર આપણી પાસે આ 25 બચે અને આ 7 બચે મતલબ કે 25 અને 7 નો ગુણાકાર કરવાનો થાય તો આ 25 અને 7 નો ગુણાકાર 175 થાય 175 થાય 175 થાય 175 થાય આગળ આ છેદમાં 2 બચેલા છે ભાગાકારમાં 2 બચેલા છે આ છેદમાં 2 બચેલા છે ભાગાકારમાં 2 બચેલા છે આ ભાગાકારમાં 2 બચેલા છે અને આ ટકા તો છે પર્સન્ટેજ તો છે મતલબ કે આ આખાનું સાદુરૂપ આ 175 ભાગ્યા 2 ટકા થાય એટલે આગળ આ 175 ના અડધા કરવાના છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે જુઓ સૌપ્રથમ આ 1 એટલે કે 100 આ 1 એટલે 100 તો આ 100 ના અડધા 50 થાય 50 થાય આગળ આ 7 એટલે 70 ના અડધા 35 થાય 35 થાય આગળ આ 5 એટલે 5 તો આ 5 ના અડધા 2.5 થાય 2.5 થાય એટલે અઢી થાય એટલે આગળ આ બધાનો સરવાળો કરવો પડે એટલે આગળ આ 50 ને 3 એટલે 50 ને 30 80 થાય આગળ 80 ને 5 85 થાય આગળ 85 ને 2 87 થાય આગળ આ 87 ને 0.5 એટલે 87.5 થાય 87.5 થાય મતલબ કે આ 175 ના અડધા આ 87.5 થાય આ 87.5 થાય 87.5 થાય આગળ આ ટકા તો છે પર્સન્ટેજ તો છે મતલબ કે આ 3.5
કિલોગ્રામ પર. આ 3.2 કિલોગ્રામ આ 2.8 કિલોગ્રામનો 2.8 કિલોગ્રામનો વધારો ટકામાં 87.5 કહેવાય. 87.5 કહેવાય. મતલબ કે બાળકના વજનની ટકાવારીમાં એટલે પર્સન્ટેજમાં આ 87.5% વધારો થયો. આટલાનો વધારો થયો. હાશ તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ફિફ્થ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ વસ્તુના ભાવમાં એટલે કે રેટમાં 20%નો વધારો થાય તો તેના ખર્ચમાં એટલે કોસ્ટમાં કોઈ ફેરફાર ન કરવા તેના વપરાશમાં એટલે કન્ઝમ્પશનમાં કેટલા ટકા વધારો કે ઘટાડો કરવો જોઈએ? વધારો કે ઘટાડો કરવો જોઈએ. 16.3%નો વધારો કરવો જોઈએ. 25%નો ઘટાડો કરવો જોઈએ. 16.3%નો ઘટાડો કરવો જોઈએ અને 25%નો વધારો કરવો જોઈએ. હવે આગળ સૌપ્રથમ તો આપણે એઝ્યુમ કરી લઈએ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 વસ્તુઓ મળતી હતી. ફરીથી એકવાર સૌપ્રથમ આપણે ધારી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે 100 રૂપિયામાં 100 વસ્તુઓ મળતી હતી. 100 વસ્તુઓ મળતી હતી. હવે આગળ આ ભાવમાં 20%નો વધારો થાય છે. આ ભાવમાં 20%નો વધારો થાય છે. એટલે આગળ આપણે નવો ભાવ શોધી શકીએ. ન્યૂ રેટ ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ આ નવો ભાવ ન્યૂ રેટ આ 100 રૂપિયાના આ 120% બરાબર ઇક્વલ થાય. નવો ભાવ આ 100 રૂપિયાના આ 120% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ શરૂઆતનો ભાવ એટલે સ્ટાર્ટિંગનો ભાવ 100% ભાવ કહેવાય. 100% ભાવ કહેવાય. 100% રેટ કહેવાય. 100% રેટ કહેવાય. એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આ મતલબ કે પ્લસ કરવામાં આવે તો આપણને આ 120% મળે. 120% મળે. આગળ આ 100 રૂપિયાના 120% આ 100 રૂપિયા ગુણ્યા આ 120 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો એ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 120 રૂપિયા મળે. આ 120 રૂપિયા મળે. 120 રૂપીસ મળે. મતલબ કે 100 રૂપિયાના 120% 120 રૂપિયા થાય. 120 રૂપીસ થાય. મતલબ કે નવો ભાવ એટલે ન્યૂ રેટ આ 120 રૂપિયા છે. 120 રૂપીસ છે. 120 રૂપીસ છે. મતલબ કે હવેથી અત્યારથી હમણાંથી આ 120 રૂપિયામાં 120 રૂપિયામાં આ 100 વસ્તુઓ ખરીદી શકાશે. ફરીથી એકવાર ભાવ વધારા પછી આ 120 રૂપિયામાં
120 રૂપિયામાં આ 100 વસ્તુઓ ખરીદી શકાશે. આ 100 વસ્તુઓ ખરીદી શકાશે. હવે આગળ આપણે આ ખર્ચમાં ફેરફાર કરવો નથી. ખર્ચમાં ફેરફાર કરવો નથી મતલબ કે કોસ્ટને એઝ ઇટ ઇઝ રાખવી છે. કોસ્ટને એઝ ઇટ ઇઝ રાખવી છે મતલબ કે 100 રૂપિયાની જ ખરીદી કરવી છે. આ 100 રૂપિયાની જ ખરીદી કરવી છે. આ 100 રૂપિયાની જ ખરીદી કરવી છે. એટલે આગળ આ ભાવ વધારા પછી આ 100 રૂપિયામાં કેટલી વસ્તુઓ ખરીદી શકાય, પરચેસ કરી શકાય તેને સૌપ્રથમ શોધવું પડશે. ફરીથી એકવાર once again આ ભાવ વધારા પછી આ 100 રૂપિયામાં કેટલી વસ્તુઓ ખરીદી શકાય, પરચેસ કરી શકાય તેને સૌપ્રથમ શોધી કાઢવું પડે. સૌપ્રથમ શોધી નાખવું પડશે. એટલે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ગુણ્યા આ 100 ના છેદમાં આ 120 રૂપિયા થાય. આ 100 રૂપિયા ગુણ્યા 100 ના છેદમાં આ 120 રૂપિયા થાય. મતલબ કે આ ચોથા પદને શોધવાનો હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 120 ને આપણે આ 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય. આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જશે. હવે આગળ now ahead now forward આ 12 ને આપણે 4 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 4 તારી 12 થાય, 3 ચોક 12 થાય. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. એટલે આગળ આ 4 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આગળ આપણી પાસે ઉપર આ 25 ગુણ્યા 10 બચે, 25 અને 10 બચે. એટલે આગળ આ 25 ગુણ્યા 10 250 થાય, 250 થાય. મતલબ કે આ 25 એકુ 25 થાય. આગળ આ શૂન્ય 25 ની પાછળ લાગી જાય. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 3 બચેલા છે, 3 remains છે. મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 250 ભાગ્યા 3 થાય, 250 ના છેદમાં 3 થાય. એટલે હવે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે વપરાશમાં એટલે કન્જપ્શનમાં ઘટાડો કરવો પડશે. બીકોઝ આપણે ખર્ચમાં ફેરફાર કરવો નથી. એટલે આગળ આ વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડશે, આ વપરાશમાં એટલે કન્જપ્શનમાં કેટલો ઘટાડો કરવો પડશે. તો જુઓ આ વસ્તુના વપરાશમાં આ 100 ઓછા આ 250 ના
છેદમાં 3 જેટલો ઘટાડો કરવો પડશે. વસ્તુના વપરાશમાં આ 100 વસ્તુઓ ઓછા આ 250 ના છેદમાં 3 250 ના છેદમાં 3 વસ્તુઓ જેટલો ઘટાડો કરવો પડશે. એટલે આગળ આપણે આ બાદબાકી કરવાની છે. આ બાદબાકી કરવાની છે. તો જુઓ આ બાદબાકી કઈ રીતે થશે? તો જુઓ સૌપ્રથમ આ 100 ને આપણે 100 ના છેદમાં 1 એમ લખી શકીએ. મતલબ કે 100 ભાગ્યા 1 એમ લખી શકીએ. મતલબ કે છેદમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય જ છે. 1 એટલે કે 1 તો હોય જ છે. હવે આગળ આ બાદબાકી કરવા માટે આ બાદબાકી કરવા માટે આ બાદબાકી કરવા માટે આ બંને છેદ સમાન જોઈએ. આ બંને છેદ સમાન જોઈએ. એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ છેદને સમાન કરવા માટે આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા માટે આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા માટે આ 1 ને આ 3 વડે ગુણવું પડશે. આ 1 ને 3 વડે ગુણવું પડશે. એટલે આગળ છેદ સમાન થઈ જશે. ડિનોમિનેટર ઇક્વલ થઈ જશે. એટલે આગળ સૌપ્રથમ આ 100 ના છેદમાં 1 છે. 100 ના છેદમાં 1 છે. આગળ આ 1 ને આ 3 વડે ગુણવાનું છે. હવે જો આ છેદને 3 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 3 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય. અધરવાઇઝ ખોટું કહેવાય. મતલબ કે આ 3 ઉપર નીચે કેન્સલ થઈ જાય તો આપણને ફરીથી આ 100 મળી જાય. કે 100 ના છેદમાં 1 મળી જાય. આગળ આ ઓછા છે માઈનસ છે. આગળ આ 250 ના છેદમાં 3 છે. આ 250 ના છેદમાં 3 છે. આ 250 ના છેદમાં 3 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ 100 તારી 300 થાય 300 થાય. આગળ છેદમાં આ 3 એકુ 3 થાય. આગળ આ ઓછા છે. આગળ આ 250 ના છેદમાં 3 છે. આગળ બરાબર ઇક્વલ આ 300 ઓછા 250 આખા ભાગ્યા એટલે આખાના છેદમાં આ 3 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 300 ના છેદમાં 3 ઓછા 250 ના છેદમાં 3 બરાબર ઇક્વલ આ 300 ઓછા આ 250 આખા ભાગ્યા એટલે આખાના છેદમાં આ 3 થાય. આ 3 થાય. મતલબ કે આ છેદને એકવાર લખી દેવાનો હોય છે. આ છેદને એકવાર લખી દેવાનો હોય છે. મતલબ કે આ 300 અને 250 ને આ 300 અને 250 ને 3 વડે ભાગીને ફરીથી એકવાર આ 300 અને 250 ને આ 3 વડે ભાગીને ઘટાડવામાં આવે એટલે બાદ કરવામાં આવે કે પછી આ 300 અને 250 ની આ 300 અને 250 ની બાદબાકી કરીને આ 3 વડે ભાગવામાં આવે. આ 3 વડે ડિવાઇડ કરવામાં આવે તો આ બંનેનો જવાબ એક જ થાય. આ બંનેનો જવાબ એક જ થાય. આ બંને વસ્તુ સરખી કહેવાય. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને ઊંધું આને આપણે આ રીતે પણ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આ 300 માંથી 250 ઘટે તો આપણને 50 મળે અને છેદમાં 3 છે. ભાગાકારમાં 3 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ બરાબર ઇક્વલ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 થાય. 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 થાય. આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 થાય. મતલબ કે આ 100
16 તારીખ 48 થાય એટલે 16 અને 3 નો એટલે 3 અને 16 નો ગુણાકાર 48 થાય 48 થાય આગળ 48 ને 2 50 થાય આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં આ છેદમાં એટલે ભાગાકારમાં આ 3 તો છે આ 3 તો છે મતલબ કે આ સાદો અપૂર્ણાંક છે જે મિશ્ર અપૂર્ણાંકમાં 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 થાય 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 થાય મતલબ કે વસ્તુના વપરાશમાં આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 નો ઘટાડો કરવો પડે આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 નો ઘટાડો કરવો પડે પરંતુ આ ઘટાડો આપણે ટકામાં શોધવાનો છે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનો છે એટલે સૌપ્રથમ આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 ના છેદમાં એટલે ભાગાકારમાં ડિવિઝનમાં આ 100 લખાશે આ 100 લખાશે મતલબ કે આ 100 પર આ 100 પર આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 નો ઘટાડો થાય મતલબ કે આ 50 ના છેદમાં 3 નો ઘટાડો થાય તો આપણને ફરીથી આ 250 ના છેદમાં 3 મળી જાય આ 250 ના છેદમાં 3 ફરીથી મળી જાય મતલબ કે આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 નો ઘટાડો તો થાય છે પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે તો જુઓ આ ઘટાડો આ 100 વસ્તુઓ પર થાય છે 100 things પર થાય છે 100 તેથી છેદમાં 100 લખવા પડે also આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે આગળ બરાબર ઇક્વલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય આપણને આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3% મળે આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3% મળે આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3% મળે મતલબ કે આ 100 વસ્તુઓ પર આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 વસ્તુઓનો ઘટાડો ટકામાં 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3 કહેવાય મતલબ કે કોઈ વસ્તુના ભાવમાં 20% નો વધારો થાય અને આપણે ખર્ચમાં કોઈ પણ ફેરફાર ન કરવો હોય એટલે કે એસ ઇટ ઇઝ રાખવો હોય કોસ્ટને એસ ઇટ ઇઝ રાખવો હોય તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે વપરાશમાં એટલે કન્ઝમ્પશનમાં ઘટાડો કરવો પડે આ ઘટાડો કરવો પડે પણ કેટલા ટકાનો ઘટાડો કરવો પડે તો જુઓ તે આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3% આ 16 પૂર્ણાંક 2 ના છેદમાં 3% નો ઘટાડો કરવો પડે હાન્સ તેથી આ વિકલ્પ C તમારો સાચો વિકલ્પ થશે થેન્ક યુ